એક નગર હતો અને નગરની અંદર જીવાભાઈ નામે એક પુરુષ રહે. એ પુરુષ તો આમ જોવો તો અક્ષયધામનો પુરુષ અને આ નગરમાં રહે છે. એને સોબેતી એવી માણસોની કે થોડા ઘણી સંકટ આવે તો ગણકારે નહીં. હવે એ ધીરે 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 આ પોતે નગરની અંદર રહે છે અને વિચાર કરે છે કે મારે 84 કરવું છે, પણ મારો મકાન, મારું ઘર નાનું પડે, મારો ફળિયો નાનો છે. આ 84 કરવા માટે વિશાળ જગ્યા જોઈ એટલે એની નજરમાં એક ધર્મશાળા આવે છે. અને ધર્મશાળા અહીંયા બધી વ્યવસ્થા, મોટો ફળિયો અને મકાને મોટા, એટલે કે અહીંયા હું 84 કરું તો આ જગ્યા બરાબર હાકડી ન પડે અને વિશાળ જગ્યા છે અને કાર્ય કરવાની મને આનંદ આવે. પણ એની સોબત એવી, સંગત એવી કે ઓલા વિચારો છે એ શુદ્ધ ન થવા દે. જોજો, આ પૂરેપૂરો ઓડિયો સાંભળજો. આ નગરીની વાત કઈ છે એ તમે આ સાંભળશો ને એટલે ખ્યાલ આવી જાય. હવે આને તો પંચોની જે ધર્મશાળા હતી એ નજરમાં આવે છે અને પંચોને વાત કરે છે કે મારે શુભ કાર્ય કરવું છે, 84 કાર્ય કરવાની ગણતરી છે અને સૌને મારે જમાડવા છે. એટલે આવું વિચાર કાર્ય કરવામાં જગ્યાએ પણ વિચાર જોઈ અને મકાને પણ વિચાર જોઈ. એટલે પંચભાઈઓ કહે છે કે ભાઈ આપણી ધર્મશાળા છે, કાંઈ વાંધો નહીં, ત્યાં જે કાંઈ કાર્ય કરવું હોય તમે તાર કરો. એટલે આનું તો પોતાનું નાનું મકાન હતું એ ખાલી કરી અને એના કુટુંબ કબીલા ભેગા લઈ અને આ ધર્મશાળામાં રહેવા જાય છે, જ્યાં પંચોની ધર્મશાળા હતી એ. હવે આ અહીંયા રહે છે એટલે આને તો વિશાળ જગ્યા મળી જાય છે એટલે આનંદ આવે છે અને પોતાના જે કાંઈ કામકાજ કરવાનું હોય રોજ કરે છે. અને સોબત્યું એવી કે આને સારા કાર્ય કરવામાં અણસરરૂપ થાય એવા એના સંગાથી, એટલે એના મિત્રો. એવા ધીરે 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 એમાં રહેતા રહેતા 5 દી, 10 દી, 15 દી, મહિનો, 2 મહિના, 3 મહિના, 6 મહિનાના વાણા વ્યા જાય છે. એટલે ઓલા પંચો ભાઈઓ વિચાર કરે છે કે પંચોની ધર્મશાળા છે અને ભાડે આપી છે અને રહેવા આપી છે, આપણે ભાડો જોતો નથી અને આવડો આ સારો કાર્ય કરવાનું નામ લઈને રહેવાઈ ગયો ને કાંઈ કરતો નથી, તો આને કેવડાવવું જોઈએ. એટલે પંચોએ નક્કી કર્યું અને એક માણસને મોકલે છે કે જા ભાઈ એને કે ભાઈ તને આ 84 કાર્ય કરવા માટે થઈ અને ધર્મશાળા રહેવા આપી છે પંચોએ, તો આ કાર્ય તો તમે કાંઈ કરતા નથી અને જો ના કરવાની ગણતરી હોય તો ધર્મશાળા ખાલી કરો. ઓલો જીવોભાઈ વાત વિચારે છે અને કહે છે કે પંચોને કહેજો જાઓ ખાલી કરી દેવું. ઓલો જ વિયો જાય. એટલે કે ઓલા પંચોએ વિચાર કર્યો કાંઈ વાંધો નહીં, 5-15 દી આગા પાછું, ભલે હમણાં થોડાક દી રહેતો. વળી
2-3 મહિના જાય છે એટલે પંચો પાછા વિચાર કરે છે કે આવડો આ શુદ્ધ કાર્ય તો કાંઈ કરતો નથી અને ખાલી એ કરતો નથી, હવે આનું કરવો હું? એટલે પંચોએ પાછો એક માણસને મોકલે છે કે ભાઈ તારે 84 કરવી હોય તો કરી લે, નકર ખાલી કરી દો. એટલે ઓલો જીવો ભાઈ ખીજાય અને પંચોએ જે માણસને મોકલ્યો એને ચોખ્ખા શબ્દમાં કહી દઈશ કે આમાં પંચોને હું લેવા દેવા, આ નગર તો, આ ધર્મશાળા તો મારો છે, જ્યાં કહી દેજે. એ ખાલી બાલી નહીં થાય, કારણ કે સોબતી એની એવી હતી. જેના મિત્ર એવા હોય ને એ પાછા પડે. એટલે આણે પંચોની જે ધર્મશાળા હતી કબજો કરે અને પોતે એમાં રહે છે. ઓલા પંચોને આ વાતની ખબર પડે છે એટલે દરબારગઢની અંદર અરજી લખે અને અહીંયા ફરિયાદ કરે છે. દરબારને એ અરજી મળે છે, એનું વાંચન કરે છે. એટલે 2 ચોકીદારને રોંટ કાઢવી અને મોકલે છે કે જાઓ ગમે એમ કરી એને હાજર કરો. એટલે 2 ચોકીદાર આવે છે, જીવાભાઈને પકડી અને કચેરીમાં લઈ જાય. એટલે કચેરીમાં હાજર થાય છે. એટલે જીવાને પ્રશ્ન કરે છે, હે જીવા, આ પંચોની ધર્મશાળા છે અને એનો ધર્મશાળા તને રહેવા આપી છે ને કબજો કરીને બેસી ગયો છો? ત્યારે જીવો કહે છે, ના સાહેબ, આ ધર્મશાળા તો મારી છે અને મારી માથે ખોટી ફરિયાદ કરી છે અને ખોટી અરજી છે અને મારી વિનંતી આપ સાહેબને કે આ અરજી રદબાતલ થવી જોઈએ. એટલે દરબાર તો વિચાર કરે છે કે પરબારો કે ખોટી છે તો કે ભાઈ તારી પાસે કાંઈ ખત પુરાવા હોય તો મને રજૂ કર. તો આ ગેબા ફાફા મળે કરવા દરબારને ખબર પડે કે આ જીવો લોસો છે. હું પુરાવાની વાત કરું છું અને ગેબા ફાફા કરે છે, કારણ એ કહે છે કે કાગળિયા તો બધા આડાવડા થઈ ગયા છે અને અત્યારે મારા હાથ ઉપર નથી અને મળશે તો હું જરૂર રજૂ આપ સામને કરીશ. એટલે સાહેબને તો એમ થઈ જાય કે આ નક્કી લૂસો છે. એટલે તરત જ હુકમ કરે છે કે જાઓ આને ધર્મરાજા પાસે લઈ જાઓ. એટલે ધર્મરાજા આનો ન્યાય કરશે. એટલે ધર્મરાજા પાસે જાય છે એને લઈને. એટલે જીવાને પૂછે છે કે હે જીવા, આ જે કેસ છે એ કેસમાં એવું લખેલું છે કે આ પંચોની ધર્મશાળા છે અને એમાં તું માલિક થઈ બેઠો છો, એટલે તે છેતરપિંડી કરી છે. બોલ, હાસો બોલી જા. એટલે ત્યાં ધર્મરાજા પાસે ખોટું બોલે છે અને કહે છે કે ના ના, આ ધર્મશાળા પંચોની નથી
અમારી પોતાની છે. એટલે ધર્મરાજા વિચાર કરે છે કે તને રહેવા આપી છે અને તારી કેમ, અને તારી પાસે પુરાવા હોય તો રજૂ કર. એટલે અહીંયા ગેંકા ફાફા કરે છે. આની પાસે કાંઈ પુરાવા છે નહીં. જોઈજો બાપા. પછી ધર્મરાજા હુકમ કરે છે કે આને ગંધાતી કોટડીમાં પૂરી દો, જાઓ અને કેદખાનામાં નાખો, અને અહીંયા એવી એને સજા આપો અને જીવ ત્યાં લગી આને છોડો નહીં, અને છોડવાનું નથી, આ જીવનની એને સજા છે, અને એને ઉપર એવા કષ્ટ આપો છો. એટલે પોતાના કુટુંબ કબીલાને રોતા રડતા મૂકી અને ગંધાતી કોટડીમાં પૂરે છે, અને પોતે દુઃખી થાય છે અને વિચાર કરે છે કે હું કેવો અપરાધી કે મેં કોકનું મારું કરી બેઠો અને એમાં માલિક થઈને રહેવા વળગી ગયો. એટલે બાપા જો પુત્રને પરિવાર કુટુંબ કબીલા બધો છોડે અને ધર્મરાજા પાસે જાય છે ને, ત્યાં એનો ન્યાય થાય છે કે તને આ પંચોએ રહેવા દીધી છે, એટલે આ દેહ આપણો નથી, આ દેહ પંચોનો છે, પંચ ભૂતોનો છે. હવે આ 5 ભૂતો કયા છે? પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ. હવે આને આપણે પૃથ્વી, જળ, વાયુ, તેજના આકાશ, આના 5 તત્વનો દેહ બનેલો છે, અને એને આપણો પોતાનો માની અને મારો દેહ છે એવો મોહ કરી અને સારા કાર્ય કરવાના બધા ભૂલી ગયા છે, અને પછી ખરાબમાં એવા લાગી ગયા કે બાપા ધર્મરાજાની અહીંયા પછી ન્યાય થાય અને એવી અંધારી કોટડી મળે જે 84 ખાનીમાં પાછું જવું પડે. એટલે 184 છૂટવા માટે આ દેહ આપણો નથી, અને હું દેહમાં આવી વસ્તુ છું એવો દાખલો અને દ્રષ્ટન એવો સાક્ષી રૂપી તમારી અંદર બિરાજમાન ચૈતન્ય સ્વરૂપ આત્મા, જેને આપણે પ્રભુ પરમાત્મા કહીએ છીએ, એ આવીને આમાં વસતો હોય અને એનાથી આપણે અળગા રહી અને ઈશ્વરને ક્યાંય ગોતતા હોય તો બાપા આ 184માં સીધા જ વયા જાય અને દુઃખી એવા થાય કે એના બંધનમાંથી કોઈ છોડાવવા વાળો પછી મળે નહીં અને 84માં જાય. એટલે આ દેહ નગરીમાં આવ્યા છે અને કાંઈક શુભ કાર્ય કરવા એવો વિચાર આપણે ધરાવીશું તો થોડા ઘણો જે ગંધાતા કોટડીમાં અવતાર દે છે અને એવી સજા કરે છે, એમાંથી કંઈક રાહત થાય એવું આપણે કાંઈક કાર્ય કરવું જોઈએ.